નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખેડાના કપડવંજમાં સ્ટેટ વિજિલન્સના દરોડા પડ્યા છે. કપડવંજના અંતિસર દરવાજા પાસે ખુલ્લામાં જુગાર ચાલતો હતો, જેને લઈને 8 જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ખેડાના કપડવંજમાં સ્ટેટ વિજિલન્સના દરોડા પડ્યા હતા, જેમાં કપડવંજના અંતિસર દરવાજા પાસે ખુલ્લામાં જુગાર ચાલતો હતો, જેને લઈને 8 જુગારીયાઓને સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડ્યા છે અને 3 જુગારીને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. જુગારધામ ચલાવનાર લિયાકત ઉર્ફે બોર્ડર સૈયદ, જાકીર અલી સૈયદ અને સમીર સૈયદ છે, જે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. કપડવંજ ટાઉન પોલીસ મથકે 11 સામે જુગાર ધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તો પોલીસે 23,820નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.